પ્રચંડાઈના કારણે આ દેશની બીજી આઝાદીની લડાઈની શરૂઆત એ કદાચ આ ગુજરાતથી ન થાય એ આવનાર સમયની અંદર સરકારે વિચારવું. જ્યાં સુધી ખેડૂતોને એમની માંગણી ન સંતોષશે ત્યાં સુધી ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે એમાં કોંગ્રેસ એમને પૂરેપૂરી મદદ કરવાના. લોકસભાની અંદર જે આ ખેડૂતો માટેનો પહેલો પ્રશ્ન મેં આજ ઉપાડેલો હતો અને આવનાર સમયની અંદર ચોમાસું સત્ર તે મળે એની અંદર પણ ખેડૂતોની જે માગણી છે એ હું લોકસભાના ફ્લોર ઉપર બોલી અને ગુજરાતના ખેડૂતો વતી ત્યાં માગણી કરીશ. બાકીના સાંસદોને મેસેજ આપશો કે ચોમાસું સત્રમાં બાકીના 25 સાંસદોને હું વિનંતી કરું છું કે તમે ચૂંટાણા એ માત્ર ભાજપના વોટે નથી ચૂંટાણા, તમે ખેડૂતના વોટે ચૂંટાણા અને આવનાર સમયની અંદર તમે લોકસભાના ફ્લોર ઉપર ખેડૂતોની માંગણી નહીં મૂકો તો આવનાર સમયની અંદર જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે ખેડૂતો એનો જે ભાષામાં જવાબ આપવાનો થાય એ તમામ સાંસદોને આપશે અને આ નોબત ના આવે એના માટે કરીને તમે પહેલા ખેડૂત બનો, લોકોના બનો, પછી ભાજપના અને ઉદ્યોગપતિના બનો એવી તમામ સાંસદોને અને ધારાસભ્યોને વિનંતી. પ્રચંડાઈના કારણે આ દેશની બીજી આઝાદીની લડાઈની શરૂઆત એ કદાચ આ ગુજરાતથી ન થાય એ આવનાર સમયની અંદર સરકારે વિચારવું. જ્યાં સુધી ખેડૂતોને એમની માંગણી ન સંતોષશે ત્યાં સુધી ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે એમાં કોંગ્રેસ એમને પૂરેપૂરી મદદ કરવાના. લોકસભાની અંદર જે આ ખેડૂતો માટેનો પહેલો પ્રશ્ન મેં આજ ઉપાડેલો હતો અને આવનાર સમયની અંદર ચોમાસું સત્ર તે મળે એની અંદર પણ ખેડૂતોની જે માગણી છે એ હું લોકસભાના ફ્લોર ઉપર બોલી અને ગુજરાતના ખેડૂતો વતી ત્યાં માગણી કરીશ. બાકીના સાંસદોને મેસેજ આપશો કે ચોમાસું સત્રમાં બાકીના 25 સાંસદોને હું વિનંતી કરું છું કે તમે ચૂંટાણા એ માત્ર ભાજપના વોટે નથી ચૂંટાણા, તમે ખેડૂતના વોટે ચૂંટાણા અને આવનાર સમયની અંદર તમે લોકસભાના ફ્લોર ઉપર ખેડૂતોની માંગણી નહીં મૂકો તો આવનાર સમયની અંદર જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે ખેડૂતો એનો જે ભાષામાં જવાબ આપવાનો થાય એ તમામ સાંસદોને આપશે અને આ નોબત ના આવે એના માટે કરીને તમે પહેલા ખેડૂત બનો, લોકોના બનો, પછી ભાજપના અને ઉદ્યોગપતિના બનો એવી તમામ સાંસદોને અને ધારાસભ્યોને વિનંતી.